નમસ્કાર મિત્રો, વર્લ્ડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તે હાલના ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં બનાસકાંઠાને તરબત કરતા મેઘરાજા 2 કલાકમાં દાંતામાં 8 ઇંચ વરસાદ નોંધાયો। દિયોદરમાં 2 ઇંચ વરસાદ ધોધમાર વરસાદ પડ્યો મિત્રો। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં મોડા પણ નૈઋત્ય ચોમાસું જામ્યું છે મિત્રો। છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યારે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે ખાસ કરીને પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જે પૈકી સૌથી વધુ 8 ઇંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો છે મિત્રો। આ સિવાય જિલ્લામાં દિયોદરમાં 2 ઇંચ, પાટણના સરસ્વતી તાલુકામાં 1.8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે આજે સમયગાળા દરમિયાન જૂનાગઢમાં વિસાવદરમાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે પાટણના પાણીમાં અનાધાર વરસાદને પગલે રસ્તાઓ પણ કુંટરસામાં પાણી ભરાયા છે। જી હા, આપણે એ પણ જણાવી દઈએ કે બનાસકાંઠા અને પાટણ રાજ્યમાં સક્રિય થયેલું ચોમાસું પૂરજોશમાં જોવા મળી રહ્યું છે મિત્રો। આજે બપોર બાદ રાજ્યમાં અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં અનાધાર વરસાદ નોંધાયો છે મિત્રો। આવામાં પાટણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે રેલવે ગળનાળું ભરાઈ ગયું છે મિત્રો। વરસાદમાં પ્રોમોશન પ્લાન પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી મુજબ આપણે જણાવી કે મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ ખાબક્યો છે મિત્રો। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઊંઝા શહેરમાં પ્રવેશમાં અંડર પાસમાં પાણી ભરાયા છે મિત્રો। અંડર પાસામાં પાણી ભરાતા અંડર બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો। વાહન વ્યવહાર તેમજ અવરજવર બંધ કરી દેવામાં આવી છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે મહેસાણાના ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે મિત્રો। વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ઊંઝામાં બજારમાં કુંટરસામાં પાણી ભરાયા છે મિત્રો। રોડ પર કુંટરસામાં પાણી વાહન ચાલકોને અટવાયા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે સિઝનમાં પહેલા વરસાદે જ ઊંઝા તંત્રના પ્રમોશન કામગીરીની પોલ ખોલી નાખી છે મિત્રો। સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। ચેનલને લાઈક, વિડીયોને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।